વ્યસન કે સ્ટ્રેસના કારણે તમારામાં સૌપ્રથમ કયો બદલાવ આવે છે અને કેમ આવે છે તે વિશે આપણે આજે ચર્ચા કરીશું. મોટાભાગના ક્લાયન્ટો એવું પૂછતા હોય છે કે વ્યસનના કારણે ઊંઘ ના આવે એવું કઈ રીતે શક્ય થાય, અથવા વ્યસન કરીએ ત્યારે જ અમને ઊંઘ આવે છે, બરાબર છે. તેમજ ફરી એવું કહેતા હોય છે કે સાહેબ સ્ટ્રેસને એટલે કે ચિંતાને અને ઊંઘને શું લેવા દેવા, ચિંતાને અને ઊંઘને શું લેવા દેવા. તો મિત્રો આપણે આ બાબતમાં આપણે જાણ કરીશું કે સ્ટ્રેસ અથવા વ્યસન શરીર અને મગજ પર કઈ રીતે કામ કરે છે અને એની અસર શું પડે છે. જનરલી લોકો એવું માનતા હોય છે કે ચિંતાના કારણે ઊંઘ નથી આવતી, ચિંતાના કારણે ભૂખ નથી લાગતી, એવું શક્ય નથી. સાહેબ ભૂખ નથી લાગતી એની દવા તમે અલગથી આપી દો, બાકી અમને સ્ટ્રેસ જેવું કંઈ છે નહીં. બીજું કે અમને વ્યસનના કારણે ઊંઘ નથી આવતી એવું અમે માનતા નથી, પણ અમે વ્યસન કરીએ છીએ તો જ ઊંઘ આવે છે. તો મિત્રો આવી ઘણી બધી માન્યતાઓ રહેલી હોય છે સમાજમાં, અને ઘણી બધી માન્યતાઓ ખોટી પણ હોય છે. તો આ બાબતમાં આપણે જાણીશું કે સ્ટ્રેસ એકચ્યુઅલી બે પ્રકારના હોય છે, એક આંતરિક અને એક બાહ્ય. આંતરિક એટલે શું કે તમારા પોતાના મનમાં જે વિચારો, લાગણીઓ, અનુભવના કારણે તેમજ તમારા પાસ્ટની ઘટનાઓના કારણે, સપ્રેસ ઇમોશનના કારણે જે ટ્રિગરિંગ ફેક્ટરો થતા હોય છે, કે ટ્રિગરિંગ ફેક્ટર એટલે કે ઘટનાઓ બનતી હોય છે આજની તારીખમાં, પ્રેઝન્ટ હેલ્થ તબક્કામાં. તો જેના કારણે તમારા પાસ્ટના ઇમોશન, તમારી પાસ્ટની મેમરી, તમારા પાસ્ટના ટ્રોમા એટલે કે એવી આઘાતજનક ઘટનાઓ જે તમારા મનમાં અનકોન્શિયસ માઇન્ડમાં દબાઈ ગઈ હોય, એ બાબતો જ્યારે બહાર આવતી હોય છે ત્યારે એક સ્ટ્રેસ ઊભો થાય છે, જેમાં તમને ખ્યાલ ના આવે કે મને કેમ ગુસ્સો આવે છે, મારા સ્વભાવમાં કેમ બદલાવ આવે છે, મને ઊંઘ નથી આવતી, ભૂખ નથી લાગતી, એ કારણે છે. બીજું એક કારણ છે બાહ્ય. એટલે બાહ્ય એટલે કે માન લો કે તમે કોઈ જગ્યાએ ગયા છો, કોઈ વ્યક્તિઓને મળ્યા છો જ્યાં તમારી એમની સાથે કોઈ માથાકૂટ થઈ, અથવા તમને નથી ગમતી એવી કોઈ ઘટના બની છે, અથવા તમને દુઃખ થાય, તમને ચિંતા થાય કે બીક લાગે એવી ઘટના બની હોય, જેમ કે કોઈ જગ્યાએ એક્સિડન્ટ થવું, કોઈ જગ્યાએ લડાઈ ઝઘડા થવા, કોઈ જગ્યાએ નેગ્લેક્ટ થવું, ઇન્સલ્ટ થવું. તો આ ઘટનાઓ બહારની છે જે તમારા હાથમાં નથી, બીજા વ્યક્તિઓ અથવા પરિસ્થિતિ પ્રમાણે હોય છે. તો આ બે વસ્તુના કારણે શું થાય છે, એક આંતરિક સ્ટ્રેસ અને એક બાહ્ય સ્ટ્રેસ. આ સ્ટ્રેસના કારણે મગજમાં સ્પેસિફિક એરિયા આવતા હોય છે, જેમ કે એક એમેગડાલા અને એક હિપ્પોકેમ્પસ નામના મગજના રસાયણો છે, જે ખાસ કરીને એમાં સ્પેસિફિક હોર્મોન બનતા હોય છે, જે હોર્મોન આપણા ઇમોશનને કંટ્રોલ કરતા હોય છે, આપણા વર્તનને પણ કંટ્રોલ કરતા હોય છે. તો જે ખાસ કરીને ફ્લાઇટ અથવા ફાઇટ મિકેનિઝમ સાથે જોડાયેલા હોય છે. એટલે જે માન લો કે જ્યારે કોઈ બહારની કે અંદરની કોઈક એવી ઘટના કે પરિસ્થિતિ બને જેનાથી આપણને ડર લાગે અથવા ગુસ્સો આવે, તો આપણે કાં તો તૈયાર થઈ જતા હોય છે ભાગવા માટે, કાં તો એ પરિસ્થિતિને લડવા માટે, બરાબર છે. તો એ જે હોર્મોનનો બદલાવ આવે છે, જે ચેન્જીસ આવે છે બ્રેઇનમાં, એ ખાસ કરીને આપણી લાગણી અને વિચારો પર આધારિત રાખે છે. હવે આ પરિસ્થિતિમાં શું થાય છે, કોઈ પણ ચિંતાવાળી કે દુઃખવાળી ઘટનામાં કે આઘાતવાળી ઘટનામાં એક ટૂંકા ગાળાની અસર હોય છે અને એક લાંબા ગાળાની અસર હોય છે. જો લાંબા ગાળાની અસરમાં, સ્ટ્રેસમાં ખાસ કરીને જો કોર્ટિઝોલ નામના જે હોર્મોન છે એ વધે, જે સ્ટ્રેસ હોર્મોન કહેવામાં આવતા હોય છે, અને મગજના હેપ્પી હોર્મોન ઘટી જાય, તો સ્પેસિફિકલી 3 ચેન્જીસ બધાથી પહેલાં આવતા હોય છે કોઈ પણ વ્યક્તિમાં. આપણે સૌ પહેલાં વિચારીએ તો કોઈ પણ વ્યક્તિમાં કે આપણા પોતામાં જો ઊંઘમાં ફેરફાર થાય, એટલે આપણી સર્કાડિયન રિધમ છે, જેમાં સ્પેસિફિક એક પેટર્ન હોય છે ઊંઘ માટેની, જેમાં 6 થી 8 કલાક, અને એ જ પ્રમાણે બધાને અલગ અલગ ઊંઘની જરૂરિયાતો છે. તો એ જે ઊંઘમાં છે એમાં બદલાવ આવતો હોય છે. ઊંઘમાં બદલાવ બે પ્રમાણે આવી શકે છે. કાં તો તમને ઊંઘ વધારે આવવાની ચાલુ થાય, કાં તો તમને ઊંઘ ઓછી આવવાની ચાલુ થઈ જાય. જો આવું થતું હોય તો તમારે સમજવાનું કે તમારા બ્રેઇનને નુકસાન થવાની શક્યતા રહેલી છે, તમારા માઇન્ડમાં સ્ટ્રેસની અસર થવા લાગી છે, જે બહાર રિપ્રેઝન્ટ થઈ છે. તો એક પહેલું જે ચેન્જીસ છે એ ઊંઘમાં બદલાવ થવો. સેકન્ડ થિંગ છે ફૂડની પેટર્નમાં ચેન્જ થવું. એટલે ફૂડની પેટર્નમાં ચેન્જ થવું એટલે શું કે ફૂડ કાં તો તમારી જમવાની હેબિટમાં જે રૂટીન હોય એના કરતાં વધી જવું, એટલે કે જમવાનું વારંવાર થવું અથવા વધારે ખાવું, અથવા જમવાનું સાવ ઘટી જવું, તો ભૂખ ઓછી લાગી અથવા ભૂખ વધારે લાગી. એનું કારણ એ છે કે કોર્ટિઝોલ નામના રસાયણો, જો આપણા એક હોર્મોન બીજા હોય છે જે ગ્રેલિન નામના હોર્મોન હોય છે, એ હોર્મોનમાં જો વધારો થાય સ્ટ્રેસના કારણે, તો આપણી ભૂખ ઘટી જતી હોય છે, અને જો એ હોર્મોન ઘટી જતા હોય છે તો ભૂખ વધી જતી હોય છે. તો સેકન્ડ ચેન્જીસ છે જે પેટમાં ચેન્જીસ આવવા, ભૂખમાં ચેન્જીસ આવે. એટલે મોટાભાગે આપણે ઘણી વખત જોયું હશે કે જ્યારે આપણને સ્ટ્રેસ હોય ત્યારે પેટમાં દુખાવો થાય, એસિડિટી થઈ જાય, ગેસ થઈ જાય, અને ક્યારેક ભૂખ ન લાગે અથવા વધારે લાગવાનું ચાલુ થાય. તો આ બીજી બાબત છે. હવે ત્રીજી બાબત છે કે મૂડમાં ચેન્જ થવો. મૂડમાં ચેન્જ થવો એટલે કે કોઈ પણ નાની નાની વાત જે આપણને પહેલાં એટલી ચિંતા નથી આવતી, પહેલાં એટલો ગુસ્સો નહોતો કરાવતો, કે એ બાબતમાં આપણને કોઈ એટલું રિએક્શન ન આવતું હતું, પણ એ બાબતો પણ આપણને આજની તારીખમાં બહુ બાબતોમાં ગુસ્સો આવી જાય,
અથવા પછી તકલીફ થવા લાગે અથવા ચીડચીડા પણ થવા લાગે. તો આ જે બાબતો છે જે મૂડ ચેન્જ થવો. ચોથી વસ્તુ છે કે એક સિમ્પેથેટિક એક્ટિવિટીમાં ચેન્જ થવી, એટલે કે માની લો કે બીપી ઘટ થવું. ક્યારેક કિસ્સામાં એવું થાય કે બીપી બહુ વધી જાય પણ છાતીની પટ્ટી કરાવો તો નોર્મલ આવે. 1 કલાક પછી જો બીપી ચેક કરો તો પાછું નોર્મલ થઈ જાય ક્યારેક અને ક્યારેક બીપી ઘટી પણ જતું હોય છે. તો આ જે ચેન્જીસ છે એ કોઈ ફિઝિયોલોજીકલી સીધા ચેન્જીસ નથી કે શરીરની કોઈ બીમારી હોય એના કારણે, પણ આ ક્રોનિક સ્ટ્રેસ અને આપણે કહીએ કે એક્યુટ સ્ટ્રેસમાં જે ચેન્જીસ થતા હોય છે શરીરમાં, જેના કારણે થતી તકલીફો છે. આ તકલીફો જો વધતી જાય તો શક્ય છે કે ઊંઘની બીમારી પરમેનન્ટ, જેને સ્લીપ ડિસઓર્ડર કહેવામાં આવે, એ થઈ શકે. બીજું કે ભૂખની તકલીફ, એટલે કે માનો કે ભૂખ ઓછી થઈ જાય જેના કારણે શરીરમાં બીજી પણ બીમારીઓ થઈ શકે, અને ભૂખ વધારે લાગે તો ઓબેસિટી નામની પણ તકલીફ ચાલુ થઈ શકે. સાથે એન્ઝાઇટીની તકલીફ પણ ચાલુ થાય. અને મૂળમાં ખાસ કરીને ઉદાસ થઈ જવું, ગમવું નહીં, ચીડચીડા પણ થવું, ડર લાગવો, નાની વાતોમાં ચીડચીડા પણ થઈ જવું, સ્વભાવમાં બદલાવ આવી જવો, જેમ કે સવારમાં ખુશ હોય તો સાંજે ગુસ્સો થઈ જવો, એવો આખા દિવસમાં સ્વભાવમાં બહુ મેજર ચેન્જીસ આવી જતું છે નાની વાતોમાં. અને ચોથી વાત છે કે જે ખાસ કરીને બ્લડ પ્રેશર વધઘટ થવું અને માથું દુખવું, આ બધા ચેન્જીસો થતા હોય છે સ્ટ્રેસના કારણે. સિમિલર પરિસ્થિતિ વ્યસનના કારણે પણ થતી હોય છે કે લોકો એવું માનતા હોય છે કે વ્યસન કરવાના કારણે ઊંઘ આવે છે. પહેલાં ઊંઘ નથી આવતી, પણ સાહેબ મેં આ વ્યસન ચાલુ કર્યું એટલે ઊંઘ આવી જાય છે. પણ હકીકતમાં ઊંઘ એ નથી આવવાનું કારણ સ્ટ્રેસ એ મેઇન જવાબદાર છે. હવે જ્યારે તમે કોઈ વ્યસન કરો છો તો એ વ્યસનની ઇફેક્ટ આવતી હોય છે, કાં તો એ તમારા માઇન્ડને એક્ટિવ કરી નાખે, કાં તો સપ્રેસ કરી નાખે. અમુક નશીલા પદાર્થો એવા છે જે તમારા માઇન્ડને, તમારા બ્રેઇનને સપ્રેસ કરી દેતા હોય છે, એટલે કે બ્રેઇનની એક્ટિવિટીને ઘટાડી નાખતા હોય છે. તો એ ટાઈમે આપણને ઊંઘ આવતી હોય છે, બરાબર. પણ લોકો એવું માને છે કે અમે આ વ્યસન કર્યું એટલે ઊંઘ આવે છે એટલે અમે એ જ કરીશું, મને એના કરતાં તકલીફ પડે. તો એ વાત પણ સાચી છે કે વ્યસન કરવાથી ઘણી વખત ઊંઘ શરૂઆતના તબક્કામાં આવતી હોય છે, પણ લાંબા ગાળે એ વ્યસનના કારણે ધીરે ધીરે એની અસર ઓછી થતી જાય છે, એટલે ઊંઘ આવવાનું ફરી બંધ થઈ જતું હોય છે. એટલે ઘણી વખત એની ઉતાર જે કહીએ વ્યસનનો, એ ઉતારના કારણે પણ તકલીફો ઊભી થતી હોય, વ્યસનના કારણે પણ તકલીફો અસર થતી હોય છે. તો આ બાબતમાં ધ્યાન રાખવું જરૂરી છે. અને સ્ટ્રેસના કારણે જે ચેન્જીસ આવે છે એ સ્ટ્રેસમાં ઘણી વખત એવું થાય કે વ્યક્તિઓ મદદ માગવાની જગ્યા પર એ વ્યક્તિઓ સાથેવાળા વ્યક્તિને એ વસ્તુ પાસ ઓન કરી દે છે, જેના કારણે સાથે રહેનાર વ્યક્તિઓને પણ એ તકલીફો ઊભી થાય છે લાંબા ગાળે. કેમ કે હંમેશા કોઈ સાથે રહેનાર વ્યક્તિઓ તો તેમના પર આપણા પોતાના વર્તનવાળીની પણ અસર થતી હોય છે, નેગેટિવ અને પોઝિટિવ. તો એ બાબત પણ ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો, કે જો આ બાબતો તમને ન ખ્યાલ આવતો હોય તો તમારે લખાણ રાખવું જરૂરી છે. શાંતિથી બેસીને હેલ્ધી કોમ્યુનિકેશન કરીને જણાવવું જરૂરી છે કે મારા મૂડમાં, સ્વભાવમાં આ ચેન્જીસ આવે છે અથવા મને આ ચિંતા છે, આનું સોલ્યુશન કંઈ થઈ શકે એવું છે. એવું પોતાના મિત્રો, પોતાના સગાવાલા સાથે ડિસ્કસ કરવું બહુ જરૂરી છે. મોટાભાગે લોકો એવું માને છે કે હેલ્ધી કોમ્યુનિકેશન કરવાથી આ બાબત વધી જશે, પણ હકીકતમાં એ બાબત વધી ન જાય. આપણે એને એક્સેપ્ટ ન કરી શક્યા હોય, આપણે એને સહન ન કરી શકતા હોય, બરાબર છે. અને આપણે એવું માનતા હોય કે આ બાબતની જવાબદાર કારણો બીજા લોકો છે અને આપણે બ્લેમિંગમાં કરતા હોય, તો શક્ય છે કે આપણે બીજા સાથે ડિસ્કસ ન કરી શકીએ. અને ડિસ્કસ ન થાય તો ઘણી વખત તકલીફોનું સોલ્યુશન ના આવે, એ ત્યાં દબાઈ જાય. એટલે 3 મહિના, 6 મહિના કે 3 વીક પછી એ વસ્તુ ફરી બહાર આવતી હોય છે. તો મિત્રો, આ લાગણીઓ અને આ ઘટનાઓ સપ્રેસ ન થાય બાબતનું બહુ ધ્યાન રાખવું જરૂરી છે. એ તમારા મિત્રો કે સગાવાલા સાથે ડિસ્કસ કરવું જરૂરી છે. એના સાથે તમે પ્રોફેશનલ ન્યુરોસાયકાટ્રિસ્ટ સાથે કન્સલ્ટ બી કરી શકો છો. થેન્ક યુ.